અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના અડાજણ અને પાલ વિસ્તારમાં ખાસ કરીને સ્કૂલની નજીક ટેટુ પાર્લરની આડમાં ચાલતા ઈ સિગારેટના ગેરકાયદે વેચાણનો સુરત સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપે પર્દાફાશ કર્યો છે। એસઓજી પોલીસે 2 ઈસમોને 1,07,01,400 રૂપિયાની અધધ કિંમતના ઈ સિગારેટના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। આ સાથે જ 2 લોકોની ધરપકડ પણ કરાઈ છે। આ કાર્યવાહી દરમિયાન એસઓજીએ ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ પ્રોડક્શન, મેન્યુફેક્ચર, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ, સેલ, ડિસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ 2019 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। મુખ્ય આરોપીએ 1.5 વર્ષ પહેલા દિલ્હી ખાતેથી કોઈ અજાણ્યા ઇસમ પાસેથી આ ઈ સિગારેટનો મોટો જથ્થો ખરીદ્યો હતો। સુરત એસઓજીને બાતમી મળી હતી કે શહેરના કેટલાક વિસ્તારોમાં હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ સિગારેટ અને ઈ હુક્કાનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે। આ માહિતીના આધારે એસઓજી દ્વારા પાનના ગલ્લાઓ અને ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો પર નજર રાખવામાં આવી હતી। આ દરમિયાન ચોક્કસ બાતમી મળી કે અડાજણના ભૂલકા ભવન સ્કૂલ સામે આવેલા મહાન ટેરેસ કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર 904 અને પાલનપુર ગામના કોરલ પેલેસના ફ્લેટ નંબર B404માં મોટા પાયે ઈ સિગારેટનો સંગ્રહ અને વેચાણ થઈ રહ્યો છે। બાતમીના આધારે એસઓજીએ તાત્કાલિક ટીમ બનાવી દરોડા પાડ્યા અને આ દરમિયાન 2 મુખ્ય આરોપીઓ મંથન રાજેશભાઈ શાહ અને જનક રમણભાઈ પટેલને ઝડપી પાડ્યા। પોલીસે આરોપીના ઠેકાણેથી વેપરસે, ઝીરો, કેલિબોન, લેબ, યુવેલ જેવી અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સની વિવિધ ફ્લેવર્સની ઈ સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હતો। આ ઉપરાંત અલગ અલગ કંપનીના ફ્લેવરો, પોટ્સ અને ઈ સિગારેટની કોઇલ પણ મોટી માત્રામાં મળી આવી હતી। જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત 1,07,01,400 રૂપિયા આંકવામાં આવી છે, જે આ ગેરકાયદેસર ધંધાના વ્યાપ અને ઊંડાણને દર્શાવે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।